का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सावधान। ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः। नमो अरहन्तां, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वर्षायां, नमो ये सवसावनं। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणे, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मो सुमंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां, जैनं जयतु शासनं, जैनं जयतु शासनं। रणनिपूर्णजिनं वीरम् अनन्तवर्णानदं सणसहावम्, ओच्छामि नियमसारम्, केवले सुध केवले मणियम्। नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनमीरणे, कमुनियम सारमु केवली शुद्ध केवली परिकथितने, कमुनियम सारमु केवली शुद्ध केवली परिकथितने। આપણા સૌનું મહાભાગ્ય સાર સમયસાર લઘુ સમયસાર વિધાન સાથે આચાર્ય કુંદ દેવના નિજ ભાવનાથી સભર એવો એમનો હાર, એમની પરિણતિ અને પૂજ હૃદયશ્રીના ઉછળતા અપૂર્વ ભાવો સંત મહાત્મા પુરુષોની પરિણતિ સાથે ખેલી કરવાનો અપૂર્વ અવસર એટલે આ સાર સમયસાર વિધાન અને સ્વાધ્યાયનો અવસર. જીવનમાં અવસર તો ઘણા આવતા હોય છે, પણ પશુથી પરમેશ્વર, નરથી નારાયણ બનવા માટેની કળા અને કેળી, કળા અને કેળી તે સંબંધીના અપૂર્વ અવસર તો આપણા જીવનમાં, દરેક ભક્તિ જીવનમાં જલ્દી જ આવતા હોય છે. સતીશભાઈજી, એમાંનો આ એક આપણો અપૂર્વ લાવો, અપૂર્વ અવસર મળેલો છે. ઘર પરિવારમાં, સમાજમાં એક સંતાનના લગ્ન હોય, 6 મહિના, વર્ષ દીની અનંતર પૂર્વ ક્ષણવર્તી તૈયારી હોય. બરોબર અરવિંદભાઈ? 6 મહિના, વર્ષ દીની આકુળતાનો પાર ન મળે. પ્રકાશભાઈજી, પછી એના દાંપત્ય જીવનમાં પ્રકાશ પાથરવામાં વડીલોની જિંદગી હોમાય.
વિચાર કરો, ભૂતની હોળી અળગે અને ભવિષ્યની પણ સંજ્વલન સ્વરૂપે હોળી અળગતી જ રહે. દીકરીને મા બાપ પૂછે ને, બેટા બધું સારું? એ જો ધીમે અવાજે બોલે ને તો બાપનો તો બ્લડ વિના બ્લડ પ્રેશર એમ નેમ વધે. ખ્યાલમાં આવે છે? આકૃતાનો પાર નથી. જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवंत. બેન જીનલબેન, દુઃખ તે ભયવંત અને સુખ ચાહે. સુખ ચાહે એ તો વાત કન્ફર્મ છે, પણ દુઃખ તે ભયવંત વાળી વાત કન્ફર્મ નથી. કેમ કન્ફર્મ નથી? કેમ કે આપણે કોઈ ગુજરાતીમાં પૂછે ને, કેમ છો વિજયભાઈજી, કેમ છો? અરે સાહેબ લીલા લહેર. તો જેને 4 ગતિ 84 લાખ યોનિઓના બ્રહ્માંડમાં હજી લીલા લહેર હોય, સમજાય છે? એને નિયમસર ક્યાંથી સ્વાદ? એને તત્વની વાત ક્યાંથી સ્વાદ? કૃપાળદેવની બહુ સરસ વાત છે, ઉદ્ગાર છે. ઘણું કરીને જીવો ઉદયમાં રાજી છે. ઘણું કરીને જીવો ઉદયમાં રાજી છે. આજે એ વિષય આવ્યો ને, ઉદય ભાવ. ઉદય ભાવોમાં, સંયોગ ભાવોમાં, સંયોગી ભાવોમાં, દેહમાં, દેહાશ્રિત સંયોગોમાં, સંસાર શરીર અને ભોગોમાં જ જીવો રાજી છે. નિયમસાર ગ્રંથાદિરાજ ઉપર પૂર્વ વ્યાખ્યાન આપણે સાંભળીએ છીએ. 2-5-10 મિનિટ ગુરુદેવના વ્યાખ્યાનની વાત કરીએ. 56 નંબરનું જે પ્રવચન આપણે આજે સાંભળ્યું, 55 નંબરની ગાથા. પરમ દિવસે આપણે 51 થી 50 નંબરની ગાથા આજે સાંભળ્યું. 51 થી 55 નંબરની ગાથા પર પરમ દિવસે આપણે વ્યાખ્યાન સાંભળીશું. કાલે હજી 50ની ગાથા ઉપરનું વ્યાખ્યાન ચાલશે. 38 થી 55 નંબરની ગાથા સુધીનો શુદ્ધ ભાવ અધિકારનો વિષય. સમય ઘણો થયું છે એટલે મારે જો કે ઈચ્છા હતી કે સમગ્ર નિયમ સારની મેં વિષય વસ્તુ આપને બતાવું. ગાથા અને કળશ વાઇસ બસ નોંધ છે. ઘણા પાસે, લગભગ બધા પાસે નોટબુક પણ છે. બધી બાબતો નોટ કરવા જેવી છે, નોંધ કરવા જેવી છે. સૌથી પહેલી વાત, નિયમસાર શાસ્ત્રજી ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના 23 ગ્રંથો હાલમાં ઉપલબ્ધ છે. 23 શાસ્ત્રો ઉપલબ્ધ છે વિજયભાઈ. અને જેમ હમણાં સતીશભાઈએ કીધું, ટેકનોલોજીને લીધે બિલકુલ આંગળાના વેઢે. જીનલભાઈ, મને ઘણી વાર વિચાર આવે ક્યાંક આપણે રહી જશું અને આંગળાના વેઢાને સંબંધન થઈ જશે. કેમ કે એને બધું જ ખબર છે, જડ હોવા છતાં. કઈ ફાઇલ ખોલવાની, કયા વિન્ડો ખોલવાના, વિતરાગ વાણી ક્યાંથી ખોલવાનું, કેવી રીતે ખોલવાનું. જો 23 ગ્રંથો છે. થોડાક હું 2 જ મિનિટમાં, 2 થી 3 મિનિટ થાય વધીને તમને રોમાંચ થશે. 23 શાસ્ત્રોમાં કારણ કાર્ય નિયમ આ ભાગ મને મારો અહોભાગ્ય ગણું છું. આ કારણ કાર્ય નિયમ ગ્રંથોની ભાઈ ચેતનભાઈ સાથે પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને મળે. ગુરુદેવના પ્રવચનોને આધારે ગ્રંથોની પ્રસ્તાવના તો પંડિતજીએ લખેલ છે, હિંમતભાઈ. બરાબર. ઓરિજિનલ શાસ્ત્રોની પ્રસ્તાવના તો જે છે એ પરમાગમ પ્રસાદ, પિનલબેન ખ્યાલ છે? પરમાગમ પ્રસાદના નામે प्रस्तावना बुद्धि वांचो, ये पोते ही एक शास्त्र है. सुदर्शन जी वैसा 5 परमागमों की प्रस्तावनाओं से भी उनका भी संकलन है परमागम प्रसाद के नाम से. और डॉक्टर साहब ने, छोटे दादा ने जो प्रस्तावना लिखी है वो काफी कुछ आधार और आश्रय उन्होंने गुजराती प्रस्तावना के आधार से उन्होंने लिया. बहुत सुंदर. तो जो कारण कार्य नियम भाग 1, 2, 3, 4, 5, 6 અને 7 આ બધા ભાગો
અને આ પ્રવચનો છે 1980 બરાબર, 1979 અને 80 એટલે જે કાળે સાંભળજો, બહુ રોમાંચકારી વાત કરું છું. સતીશભાઈ ગુરુદેવશ્રીની ગાદીએ, ત્યાં ગણધરની ગાદીએ સવારે તો સમયસાર શાશ્વત, હૃદયમાં શાશ્વત સમયસાર, તો એ સ્વાધ્યાય કેમ સમયસાર શાશ્વત ન હોય? સવારની સભામાં તો સમયસાર જ, અને 40-42 ની ગરમી, પંખા વિનાનો સ્વાધ્યાય ભવન, બારી બારણામાંથી લહેર કે આવે કે નહીં આવે, પણ નિયમસારની અમૃત ધારા બપોરે 3:30 થી 4:30. જીનલબેન, મને તો આ વાત વિચારીને રોમાંચ થાય. આપણે તો અત્યારે તો એસી માં બેઠા છીએ, ઓકે, અને અહીંયા જો અત્યારે માત્ર પંખો હોત ને તો અરવિંદભાઈ કે આપણી પાસે ક્યાં પૈસા ખોટે છે, ગમે લાખો ખર્ચો થાય હું આપવા તૈયાર છું, પણ પહેલા એસી મુકાવો. હિંમત સોનગઢના સ્વાધ્યાય ભવનમાં પંખોય લગાડવાના વિચારો સમજાય છે. અષ્ટપાહોળમાં એક ગાથા છે, ભગવતી આરાધનામાં એક ગાથા છે. સુખેથી મેળવેલી વિદ્યા, સુખેથી મેળવેલું જ્ઞાન, સહેલાઈથી મેળવેલું જ્ઞાન, દુઃખો આવી પડતા બધું ભાગ બનીને ઉડી જાય છે. પ્રકાશભાઈજી, એટલે હંમેશા પરિસહોને ચાહો તો પરિણમનનો પ્રેમ થશે, પારિણામિકના પ્રેમમાં પડશું. ઉપસર્ગોને ચાહો, આત્માનુશાસનમાં આચાર્ય લખે છે, મુનિ ભગવંતો તો સામેથી ઉદયની ઈચ્છા કરે, પ્રતિકૂળતાઓ આવો તે ખરા. હમણાં બરોબર મેં વાત કરી હતી, કમઠનું નામ સાંભળ્યું છે? શું બેટા નામ શું તમારું? ઋષભભાઈ. ઋષભભાઈ સમજાય છે? કમઠનું નામ તો સાંભળ્યું ને? કોણ કમઠ હતો? પાશમાં ભગવાન ઉપર ઉપસર્ગ કર્યો. પારસ became પારસનાથ, credit goes to કમઠ. શું સમજાણું સતીશભાઈ? क्या कहा? पारस became પારસનાથ, credit goes to કમઠ. કમઠ હતો એટલે પારસનાથ થયા. જો કે કોઈથી કાંઈ થતું નથી. જ્યાં સુધી કમઠ ઘોર ઉપસર્ગ નહોતા કર્યા ને ત્યાં સુધી પારસનાથ અંદર જવાનું નામ નહોતા લેતા. અને જેમ માથે આવીને પારસનાથ ટપકી પડ્યા પથ્થરોની વર્ષા, ઘોર ઘનઘોર પાષાણની વર્ષા, તો પારસનાથની અંદર કે ભાઈ હવે સંસારમાં કાંઈ છે નહીં, બધા ધુતારાઓની થોડી છે, સ્વરૂપમાં ડૂબી ગયા. પ્રતિકૂળતાઓ જે પ્રશિક્ષણ આપે ને એ અનુકૂળતાઓ ન આપી શકે. પાત્રતા વિના સુવિધા, બોલો, પાત્રતા વિનાની સુવિધા પતનનું કારણ હોય છે. ખ્યાલ આવ્યો? આ બોર્ડ એક્ઝામમાં એસી માં બેસીને ભંડારા ટોપ નથી કરતા, સ્ટ્રીટ લાઇટોની નીચે બેસીને, સમજાય છે? રેકડીએ મા બાપ શાક બક્કલ વેચતા હોય અને એ મા બાપને હેલ્પ કરનાર દીકરા અને દીકરી ઓલું કંદીલ ફાણસની લાઈટે જે બેસીને રેકડીની નીચે પુસ્તકો મૂકેલા હોય એ વાંચીને તેનાથી એ કોકના ઉછીના લીધેલા વાંચીને બોર્ડમાં ટોપ કરી જાય છે. સમજાય છે? અષ્ટપાવનની ગાથાની જે મેં વાત કરી, સુખેથી મેળવેલી વિદ્યા, દુઃખો આવી પડતા બધા ભણેલી વિદ્યા છે એ બધું જ હોળી થઈ જાય છે. એટલે જો કારણ કાર્ય નિયમ, બરાબર, 7 ગ્રંથો છે. પછી નિયમનો સાર એમ કરીને ગુરુદેવ છે ને 71 ના પ્રવચનો છે. ધી બેસ્ટ અદ્ભુત પ્રવચનો છે 71 ના. એને ઘણા બધા ભાગ છે, 1 2 3 4 5 6 7 ભાગ છે. ભાગ 1 અને આ જે છે એ ઓલો ભાગ છે, જે પ્રવચન નવનીત જે 4 ભાગ છે ને એમાંનો ભાગ બીજો, જે ખાસ પ્રવચનો છે ગુરુદેવશ્રીના. ખાસ પ્રવચનો એટલે અરવિંદભાઈ 200 વિદ્વાનોની હાજરીમાં, અને હુકુમચંદ ભારી સાહેબ, દેવકી નંદનજી, ભૂલચંદજી, વિજયભાઈજી, આ ઇતિહાસ છે. વિમલજી બાબુજી, આ બધા વિદ્વાનોએ, શશીભાઈ, લાલચંદભાઈ, ડોક્ટર ચંદુભાઈ, બાલ બ્રહ્મચારી ચંદુભાઈ, કિમચંદભાઈ, બાબુભાઈ,
ફતેપુર આ બધા વિદ્વાનોએ મળી ગુદેશ્રીની સામે આ બધું જેમ આપણે કહીએ પ્રભુ અમારે તો આના ઉપર આપના વિશેષ સ્વાધ્યાય સાંભળવાના ભાવ છે. એમાં 17મી 18મી ગાથા, અવ્યક્તના 6 બોલ, 49ની ગાથા સમજાય છે. એ ખાસ સમયસારની ગાથા ભાગ પહેલો આખો સમયસાર ઉપર, એમાં 320 નંબરની ગાથાના વિશેષ પ્રવચન, અને એવી જ રીતે ભાગ બીજો નિયમસાર ઉપરના પ્રવચનો 38ની ગાથા એમાં છે, 50 થી 55ની ગાથા એમાં છે. આવી ખાસ ગાથા ઉપર પ્રવચનો જે થયા એ આ ભાગ. અને એના પછી શરૂઆતમાં એક બહુ જબરદસ્ત પ્રકરણ આવે છે, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ, બરોબર. અને એમાં જે ભગવાન આત્માની વાત કરી છે એ આખો બ્રહ્મોપદેશ છે. શું કીધું? એ બ્રહ્મોપદેશ છે. તો બ્રહ્મોપદેશના નામે ભાગ 1, 2 અને એ તો પ્રવચનો 75 અને 76 વાળા. એટલે તમે જો 71 ના પ્રવચનો, 75, 76 ના, 79, 80 ના 3 વખતના પ્રવચનોના જે સંકલનો છે એના આ બધા ભાગો આપણી પાસે છે, બરાબર. અને 1-2 ભાગ આમાં અલગથી જે ઉપલબ્ધ થયેલા છે એ છે પરમ પારિણામિક ભાગ 1 અને 2 ના નામે. તો આ કુલ 23 ગ્રંથો થયા. આ 23 શાસ્ત્રો, મને તો વિચાર આવે કે 23 શાસ્ત્રો સમજવા માટે 23 જન્મ લેવા પડે. અને જો એક જ જન્મમાં પણ આને જો જીવી જવાય તો જીવી જવાય. હવે કોણ કહેશે આત્મા પરમાત્મા. જે ભાઈ હવે કોણ કહેશે દાદરે, સ્વાધ્યાય દાદરે ઉભા કોણ કહેશે કે ભગવાન આત્મા. કુંદ કુંદાચાર્ય નિવાણી બધી, કુંદ કુંદાચાર્ય નિવાણી બધી, એ તો પોતે જીવન જીવી ગયા. શું કીધું? એ તો પોતે જીવન જીવી ગયા. કુંદ આચાર્યની બધી વાણીને પોતે જીવન સમજીને જીવી ગયા. હવે કોણ કહેશે આત્મા તું પરમાત્મા. પણ અક્ષર દેહ, આ શાસ્ત્ર દેહ આપણી પાસે, આપણી વચ્ચે જ. જો મહાપુરુષો કદી જતા નથી, સિદ્ધાંતોની ઓથે તેઓ આપણા સૌને હૈયે હાજરા હજુર વિદ્યમાન હોય છે. આ શું છે? બોલો બેટા, આ શું છે? સોનગઢ છે કે નહીં આપણી સામે? માથે કોણ ઉભા છે? આ કોણ છે? ગુરુદેવ. એમ બોલે કે નહીં આ કોણ છે? એમ બોલે કે નહીં? હું તમને એમ પૂછું, આ કોણ હતા? હતા એમ પૂછશો આપણે? હતા નહીં પૂછીએ, આ કોણ હતા? પૂજ બહેનશ્રી હતા એમ બોલશો? નહીં, આ પૂજ બહેનશ્રી છે, આ પૂज्य गुरुदेवश्री છે. प्रकाश भाई जी, आपने अपने पिताजी का फोटो लगाया हो, हैं पिताजी? अभी नहीं ना? माताजी सब बिछुड़ गए ना, माताजी का फोटो आपने लगाया, पिताजी का फोटो लगाया. मैं आपसे पूछूं प्रकाश भाई जी, ये कौन है? मैं पूछता हूँ ये कौन है, आप क्या जवाब ऐसा देंगे ये हमारे पिताजी थे? अरे माता पिता को कभी भी भूतकाल लागू नहीं पड़ता है. थे नहीं? बोलो, थे नहीं? हैं. तो गुरुदेव श्री हैं, देव शास्त्र गुरु हैं. महापुरुषों ने कभी पर भूतकाल लागू न पड़े, महापुरुषों ने तो वर्तमान लागू पड़े. ख्याल में आयो? गुरुदेव श्री छे हमारे हૈયે છે, हमारा हृदयમાં છે. ખ્યાલ માં આવ્યો? તો આવા મહાપુરુષ એવી અપૂર્વ એમની વાણી આજે આપણે 38મી ગાથાથી લઈને 49 નંબરની ગાથા સુધીનો આખો વિષય, અને એ બધી જ ગાથાઓનો સરવાળો
50મી ગાથા પૂવત સયલ ભાવા. જોકે ઘણું બધું વિષય ગુરુદેવશ્રી પહેલાનું બધું લીધું. 4 ભાવ છે: ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષયિક ભાવ. 4 ભાવ કહેવાય સ્વભાવ ભાવો. સ્વતત્વ એમ કીધું છે, સ્વતત્વ છે, બરાબર. પણ અહીંયા નિયમ સારમાં કહે છે એ ભલે ને તમે આગળની હોતે સ્વભાવ કહો, અહીંયા તો એ બધા પરભાવ છે, પરદ્રવ્ય છે, હોય છે પણ હે છે. ગજબની વાત. હોય છે એ આગમ, પણ હે છે એ અધ્યાત્મ, અને છે એ પરમ અધ્યાત્મ. કેટલી ટૂંકી વાત. ચારે ભાવો હોય છે, ના નહીં. દેહ છતાં, તો દેહનો સ્વીકાર કર્યો ને. દેહ છતાં જેની કા મારી દશા, અરવિંદભાઈની દશા, સતીશભાઈની દશા, કૃપાળુદેવની દશા તો એની હારે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. સમજાય છે? જ્ઞાનીના ચરણમાં, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણી. દેહ છે છતાં કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, તે કહીએ જ્ઞાની દશા. દેહ છતાં નિર્વાણ. ત્યાં તો દેહાતીત, ત્યાં તો દેહાતીત એટલે ચોથો ગુણસ્થાન. અહીંયા તો કે દેહ છતાં નિર્વાણ ગુણસ્થાન અતીત. શું સમજાણું? વિજયભાઈની સંધિ સમજાણી. દેહ છતાં જેની દશા એ તો હજી સંવર્તત વર્તે દેહાતી. હજી તો ધર્મની મંગલમય શરૂઆત. ખ્યાલ આવ્યો? અને ત્યાં તો દેહ છતાં નિર્માણ, ત્યાં તો ગુણસ્થાનાતીત કૃતકૃત્ય દશા. ચોથે ગુણસ્થાને પણ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ અંશે સિદ્ધ છે. શું કીધું? યોગ રહિત નિજ યોગી દેખે. તો યોગ રહિત યોગી તો ગુણસ્થાનાતીત થયા બાદ ને, હા, પણ યોગ રહિત દશામાં મહામંગલ તો ખ્યાલમાં આવ્યો. સિદ્ધ ભગવંતોને કંપન ખરો, બોલો બોલો. યોગ ખરો સિદ્ધોને, મનનો યોગ, વચન યોગ, કાય યોગ કાંઈ ખરો? દ્રવ્ય યોગ, ભાવ યોગ, યોગ સહિત દશા ખરી સિદ્ધોને? નહીં ને. તો જ્યારે એમને યોગ સહિત દશા નથી તો એનો મંગલમય શરૂઆત જે ચોથે ગુણસ્થાન વર્તી કર્યો ને, જગમાઈ જિનેશ્વર કે લઘુનંદન केली करे शिव मार्ग में जगमाही जनेश्वर के लघुनंदन अंशे सिद्ध થયેલો છે. કેમ કે દ્રષ્ટિ શુદ્ધની છે. સ્વભાવ તો શુદ્ધ છે જ. સ્વભાવ શુદ્ધ છે, સ્વભાવની દ્રષ્ટિએ શુદ્ધ છે. એટલે સ્વભાવની દ્રષ્ટિમાં સિદ્ધ સિવાય બીજું કશું જ નથી. અને આ જ નિયમ સાર ગ્રંથ. સ્વવશી યોગી અને પરમાત્મા વચ્ચે જરી સરખો કાંઈ અંતર નથી, તફાવત નથી. પણ અરે અમે જડ છીએ કે બેવ વચ્ચે અમે અંતર કરીને જોઈએ છીએ. આ સાધક છે અને આ સિદ્ધ છે. સાધકને સાધક તરીકે કાં જુઓ, સિદ્ધને સિદ્ધ તરીકે કાં જુઓ? બેવું શુદ્ધાત્મા છે એમ જુઓ. એનું નામ છે બધા ભગવાન છે અને બધા ભગવાન ભાવ. ખ્યાલમાં આવે છે? કોઈની પર્યાય જોવાઈ ગઈ હોય, એ કોઈને પર્યાય દ્રષ્ટિથી અમે જોયું હોય તો મને માફ કરજો. મિચ્છામિ. કેમ કે અમારો જન્મ જ દ્રવ્ય દ્રષ્ટિએ જીવવા માટેનો છે. જય ધવલાનું ગુરુદેવશ્રી એક બહુ ગજબનું એક્ઝામ્પલ આપ્યું છે. જય ધવલાનું
शिखर जी भाई साहब सुनिए, बहुत बढ़िया बात है। अरे हम तो अपने शुद्धोपयोग स्वभावी स्वरूप में लीन रहने की प्रतिज्ञा लेकर के आगे बढ़े थे। हम तो शुद्धोपयोग स्वरूप और स्वभाव की प्रतिज्ञा लेकर के आगे बढ़े थे, इस मार्ग में हम आए थे, लेकिन हम स्वरूप में रह नहीं पाए, इसलिए ये 28 मूल गुण रूप शुभोपयोग का अंतराय हुआ। सुना, ध्यान से सुना, आप लोगों ने क्या कहा? बात समझ में नहीं आई दुनिया को। आज गुरुदेव जी कह रहे थे, एक तो समझाई नहीं, खरेखर तो સાંભળવાય નહીં। ફરીથી બોલો છો, એક વાર ને 10 વાર બોલી, પણ પકડજો વાત। અમે તો શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા લઈને આ માર્ગે આવ્યા, પણ અરે અમે સ્વરૂપમાં રહી ન શક્યા, તો શુભોપયોગ રૂપ આ સ્થિતિનો અંતરાય અમને છે। જોરથી બોલું છું, અંતરાય કહું છું બેન, ફિનલબેન। હા, આપણને તો રાત્રિનો ભોજનનો ત્યાગ થાય, નવસેકું પાણી પીતા થઈએ, બજારની વસ્તુ ન વાપરતા થઈએ, ચૌઘડીએ બરાબર દી છતાં વાપરતા થઈએ, એકાસન કરતા થઈએ। હમણાં કીધું ને ભાઈનું નામ લઈને પોહા કર્યા, અઠાઈના ઉપવાસો કર્યા। ક્રિયા માત્રમાં આપણને ધર્મની ગંધ આવે। ત્યાં આચાર્ય શું લખે છે? જય ધવલાકાર આચાર્ય ગિરસેન દેવ, અમે તો શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા લઈને સ્વરૂપમાં લીન થવા અર્થે માર્ગે ચડ્યા હતા, પણ આ 28 મૂળ ગુણરૂપ પ્રવૃત્તિઓમાં અમે આવીને ઉભા, આ તો અમારે અંતરાય છે। નરીનભાઈ એક વાત કરું, 28 મૂળ ગુણરૂપ શુભોપયોગ પણ સાધકને શું લાગે છે? અંતરાય લાગે છે। તો જગતના જીવોને અશુભોપયોગ તો શું લાગવો જોઈએ? સમજાય છે? એ તો ઝેર કાળકૂટ છે। જે હકીકતમાં અંતરાય છે, અંતરાય નથી લાગતો। ત્યાં સાધકને તો પ્રેરે જે પરમાર્થને એવી શુભોપયોગની દશા પણ શું લાગે છે? અંતરાય લાગે છે। વિચાર કરો, કેટલી અંદરની ધગશ, સ્વરૂપ અને સ્વભાવમાં જ લીન રહેવાની ધગશ, બહુ માર્મિક વાત છે। જે ધવલામાંથી ગુરુદેવજી કહેતા હોય છે, આપણે તો આ કાળમાં આંગળાના વેડે બધું છે, પણ કેદી આપણે જે ધવલા કાઢવાના અને કેદી જે ધવલા આપણે વાંચવાના, વિચાર તો કરો। ટોટરમલી સાહેબને તો એ ધવલા જે ધવલા મળ્યા એ નહોતા। ટોટરમલી સાહેબને તો ષટખંડાગમ, ધવલાજી વગેરે ગ્રંથોએ હાથમાં ન આવ્યા, અને આપણે તો આંગળીના વેડે, હમણાં તમે કહો કે 18મો ભાગ કાઢો તો 1 સેકન્ડમાં ફટ દઈને બધું નીકળી જાય। કેટલું છે આપણી પાસે? આજે જે 50ની ગાથા, ઉદય ભાવ, ક્ષમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ, ક્ષયોક્ષમ ભાવના જેટલા જે બધા ભેદો છે, 18 ભેદો, એમાં ક્ષયોક્ષમ જ્ઞાન, ખ્યાલ આવ્યો? ક્ષયોક્ષમ સુખ, જેટલું જે કઈ ક્ષયોક્ષમ દર્શન, જ્ઞાન વગેરેના ભેદ પ્રભેદોમાં, અરે આપણને તો જરીક કઈ જ્ઞાન થાય તો હું પોળો અને બજારની શેરી સાંકળી, આપણને એમ થાય 415 ગાથા મોડે થઈ જાય, આપણને ટીકા મોડે થઈ જાય। ઓહો, જો તો હા, એને બધું મોડે છે। હું એમ પૂછું, મોડે જ છે ને? શું કીધું જીનલભાઈ? હા, મોડે જ છે ને, હૈયે ક્યાં? કામ હૈયા વગે હોય તો થાય, મોઢે વગે હોય તો નહીં થાય। ગુરુદેવજીની ભાષામાં મોઢે હોય ને એ વાદીઓ, સમજાય છે? કાઠિયાવાડી ભાષા એ વાદીઓ છે, એ તો પાણીના વહેણની જેમ વહ્યા રાખે, એ વેદીઓ, વેદ પાઠી બ્રાહ્મણ જેમ મંત્રો બોલ્યા રાખે। ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કુર્વાવહૈ, મંત્રો બોલ્યા રાખે। ઓમ ભટ્ટ નમઃ સ્વાહા સ્વાહા સ્વાહા। गुरुदेवजी घणी बार स्वाहा मंत्र बोलो, બધા એક સાથે બોલો। અને બોલે શાંતિ મંત્ર, ચિત્તમાં અશાંતિ, બોલે શાંતિ મંત્ર, પણ ઓમ ह्रीं अरहं अस्याव स्वाहा, सर्व शांतिं कुरु स्वाहा,
બોલો બધાએ મોટેથી બોલો એમ કરીને અશાંતિ કર્યા રાખે. બનાસકાંઠાજીના જીવનમાં બનેલી ઘટના. મુનિરાજ આવ્યા, નામ પૂછ્યું, મહારાજ બહુ મજાકિયા પ્રકૃતિના હતા. સાહેબ આપનું નામ શું? કીધું કે શાંતિ સાગર. 2 વાર 3 વાર 4 વાર વળી પાછું બનાસદાસજી પૂછ્યું કે આપનું શુભ નામ શું? ખાડા થઈને બોલ્યા, કીધું ને તમને અમારું નામ શાંતિ સાગર. બનાસદાસજી કહે છે નહીં, આપનું નામ શાંતિ સાગર ન હોવું જોઈએ, આપનું નામ તો અગ્નિ સાગર. એટલે નામ કહેવામાં આપની અગ્નિ ભભૂકી ઉઠે છે. શાંત. भेद विज्ञान जयो जिन के घट शीतल चित भयो जिमी चंदन खेली करे शिव मार्ग में जगत माही जिने सुर के लघुनंदन. અદ્ભુત વાતો છે. ખૂબ અંદરમાં સ્વરૂપ અને સ્વભાવની મસ્તી હોવી જોઈએ. તો ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ. જો સાંભળો, ઉદય ભાવ પરભાવ, ઉપશમ ભાવ પર્યાય ભાવ, ક્ષયોપશમ ભાવ પર્યાય ભાવ, ક્ષાયિક ભાવ પર્યાય ભાવ. પર ભાવોની ભિન્નતા તો બહુ દૂર રહી. કેમ કે એ તો ઉદયમાં ઉદયથી આજે વહેંચણી કરીને સમજાવતા હતા. દેહ આદિક તો તારામાં છે જ નહીં, સ્ત્રી પુત્ર પરિવાર આદિ તો તારામાં છે જ નહીં. તો સાત સમંદર પર અત્યંતા ભાવ વાળામાં છે. શું કહ્યું? એ તો અત્યંતા ભાવ સ્વરૂપ પરદ્રવ્ય છે ને. એ તો પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પડેલા શાશ્વત એ પરદ્રવ્યો છે. એની તો વાત જ નથી. ઉદય ભાવોની તો વાત દૂર છે. શિખરસિંહજી ભાઈ, ઉદય ભાવ એટલે પરભાવ, પરદ્રવ્ય રૂપ પરભાવ એમનો ને, પરદ્રવ્ય રૂપ પરભાવ, ક્ષેત્ર ભિન્ન એમનો. ક્ષેત્ર અત્યંતા ભાવ રૂપે પડેલા ક્ષેત્ર ભિન્ન વસ્તુઓની વાત છે. બેન પિનલ બેન સમજાય છે, બહુ માર્મિક વાત છે. ઉદય ભાવમાં આખી દુનિયા આવી ગઈ. ઘાટ કોપરથી માંડી, પોતાના ઘર ગલીથી માંડી, પોતાના ઘર પરિવારથી માંડી બધાએ ઉદય ભાવ. મુરાદભાઈજી, હજી ઉપશમ અને ક્ષયક્ષમ ભાવ એ તો અંદરની વાતો છે બધી. ઓલા બહારના પ્રભાવ અને આ અંદરના પ્રભાવ. શું કીધું? બહારના પ્રભાવ અને આ તો અંદરના પ્રભાવ. અમે લોકો કાઠિયાવાડમાં ત્યાં ક્યારે સાધનને મળવાનું થાય ને તો આપણે પૂછીએ આ કોણ? તો પરિચય કેવો કરાવે ખબર? સતીશભાઈ, આ અમારા દૂરના હગા. તો મને પ્રશ્ન થાય, સગા તો સાંભળ્યું છે પણ દૂરના સગા નથી સાંભળ્યા. એ ભાઈ દૂરના અને વળી એને કહેવાય ઉદયભાવ. વિનલબેન, આવું અજ્ઞાન રાજતું હોય છે ચિત્તમાં. આ તો અમારા માસીની દીકરીની 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 દીકરી સાત પેઢી થાય તોય હજી રાગના તાતના અમારા અને ભલે બધી વાત બોલે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. રોજ માળા ફેરે, રોજ મણકા ફેરે રાખે, પણ અંદરમાં ઉદય ભાવોથી પણ જીવ હજી છૂટું પડતો નથી. તો ઉપશમ ભાવની તો વાત જ ક્યાં કરી? ઉપશમ ભાવ તો બે પ્રકારના છે. ઔપશમિક સમ્યક અને ઔપશમિક ચારિત્ર. ધર્મની શરૂઆત એ જે ઉપશમ ભાવ છે ભાઈ સાહેબ, એ પર્યાય ભાવ છે. એ શું છે? પર્યાય ભાવ, અધૂરી પર્યાય ભાવ છે. અપૂર્ણ સાધક દશા છે. જોજો, અપૂર્ણ સાધક દશા છે. એ જઘન્ય સાધક દશા છે. ક્ષયોપશમ ભાવ સાધકની જ આપણે વાત કરીએ, અન્યની તો વાત સી કરીએ, મિથ્યા વાળી વાત ન કરીએ, જ્ઞાન અજ્ઞાન વગેરે એની વાત નહીં. પણ સમ્યક સાધકમાં જે ક્ષયોપશમ ભાવ પ્રગટેલો, આજે કીધું ને, વિદેહ ક્ષેત્રે ગયા, કેવડીની વાત સાંભળી, શુદ્ધ કેવડીઓ સાથે પણ બેસીને વાર્તા કરી. એ જે શુદ્ધ કેવડીઓ છે, એ શુદ્ધ કેવડીનું શુદ્ધ કેવળ કેવું છે? ક્ષાયિક કે ક્ષયોપશમ? ક્ષયોપશમ. શું સમજાય?
હા, ચલો એવું ને એવું શુદ્ધ કેવળ આપણને પણ થઈ જશે. જંબુ સ્વામી હતા, સુધર્માચાર્ય હતા, ગૌતમ સ્વામી હતા, શુદ્ધ કેવળી ગણધર. પણ જે ભાવ કયો? ક્ષેપ ભાવ. અહીંયા તો એક ગાથા યાદ ન રહે, એક શ્લોક યાદ ન રહે, સવારે સાંભળેલું સાંજે યાદ ન રહે, સાંજે સાંભળેલું સવાર સુધી બધું ભાગ બનીને ઉડી જાય. તોય આપણે આપણી મેમરી પાવર ઉપર કેટલો, આપણે તો ઓહો ઓલા સહસ્રાવધાન કરે, આને કઈ ઓછા નથી, અમે શતાવધાન કરી. અને પદ્મનંદી આચાર્ય કે કાર્તિકેયનો પેક્ષામાં લખે છે, અરે કેવડીનો ક્યાં અનંત જ્ઞાન, ક્યાં તારું આ અલ્પ શુદ્ધ જ્ઞાન, અને શું કરવું એનો અભિમાન. એ તો તણખલું છે. શું કીધું? કેવડી આગળ તો આપણું જ્ઞાન તો તણખલા બરાબર, ઘાસ નહીં. સતીશભાઈ, ઘાસ તો ગાય નહીં કામ આવે. તણખલું, ઘાસ સુકાય પછી એને શું કહીએ આપણે? તણખલું. તણખલું એટલે જરીક લહેરકી આવી અને ભાગ બનીને ઉડી ગઈ. રસકસ વિનાનું ઘાસ, એ આખું તણખલું. અને આપણે અભિમાન કરતા અમને બધું આવડે, અમને બધું આવડે. નહીં ભાઈ, અહીંયા તો કહે છે ઉદય ભાવોથી તો દૂર રહો. બેડી છોકરા, ઘર પરિવાર, દેશ દુનિયા. ખરેખર આ તત્વ સાંભળ્યા બાદ વિજયભાઈ આપણને અમારું મૂળ વતન કયું, અમે ક્યાંના, અમે ક્યાં જવાના, અમારું આ ઘર, અમારો આ પરિવાર, બધું જ ભાપ બનીને ઉડી જવું જોઈએ. પ્રકાશભાઈ, પગ મૂકતા પાપ લાગવું જોઈએ, જોતા ઝેર લાગવું જોઈએ, માથે મોત ભવે છે એવા વિચારો આવવા જોઈએ. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભવે છે એવું વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. એ આજના દિવસમાં પ્રવેશ કરજે એટલે એ ઉદય ભાવોની ભિન્નતા તું પડે પડે સેવજે. અને ઘરે આપણે વાત થઈ હતી, આજે ઉદયસિંહ બોલ્યા, કૃપાળુદેવનું નામ લઈને બોલ્યા, એમ કહેતા હતા મારા નાદને કોણ સાંભળશે. એનું ઓરિજિનલ વાક્ય એવું છે, એ વાક્યના પત્રમાં શુક્લ પરિણામ વિના મારા નાદને કોણ સાંભળશે. એ વાક્ય વાંચ્યા બાદ બેન જીગલબેન મારું તો રોમાંચિત થયું. શુક્લ પરિણામ વિના, એવું લાગે જાણે કે શુક્લ ધ્યાન વિના, ધવલ પરિણામ વિના, પરિણામોની સ્વચ્છતા વિના, પરિણામોની નિર્મળ વિના, અભિપ્રાયની ચોખાઈ વિના આ મહાપુરુષોનો નાદ પડઘા જે પડે છે. ઘંટ વાગે ને પછી કેટલીક સેકન્ડ સુધી એનો રણકો વાગતો. અહીંયા આપણે હમણાં સ્વાધ્યાય પૂરું કરીને થોડીક વાર બધાય બહાર જઈએ ને પ્રકાશભાઈ, પછી તમે 5 મિનિટ તમે આવીને જો, તમને આ તત્વના પડઘા પડતા હશે. એ જે રણકો જે વાગે ને ત્યાં કૃપાળુદેવ એમ કહે છે શુક્લ પરિણામ વિના મારા આ નાદને કોણ સાંભળશે. ઉદય ભાવોની ભિન્નતા, ઉપશમ ભાવોની ભિન્નતા, ક્ષયોપશમ ભાવોની ભિન્નતા. ઉદય ભાવ તો 21 પ્રકારના, 18 પ્રકારના ક્ષયોપશમ ભાવ, 2 પ્રકારના ઉપશમ ભાવ, 9 પ્રકારના ક્ષયિક ભાવ. આપણે જે પૂજા આરાધના કરીને જેટલા જે કાર બોલ્યા, જે તીર્થંકરોના, જે ભગવંતોના, જે આપણા આરાધ્ય देवता, अरविंद जी आप वहां गए होंगे, दर्शन करके आए होंगे, तो जिन भगवंतों के आपने दर्शन किए उन भगवंतों में कौन से गुण दिखते हैं अपने को? क्षायिक क्या, क्षायिक दर्शन, क्षायिक सुख, क्षायिक वीर, क्षायिक दान, लाभ, भोग, ये जो 9 लब्धियां है ना, ये क्षायिक भाव है. यहाँ 50वीं गाथा क्या कह रही है बोलिए. ઉદય ભાવોની ભિન્નતા તો ભલે, ઉપશમ ભાવોની ભિન્નતા તો એની તો શું વાત કરવી. ક્ષયોપશમ ભાવની ભિન્નતાની તો વાત સી કરી. અહીંયા તો ક્ષાયિક ભાવ ભી ભિન્ન. ખ્યાલમાં આવે છે ક્ષાયિક ભાવની પણ ભિન્નતા, સ્વભાવ ભાવથી ક્ષાયિક ભાવની પણ. અરે હું નિહિત કેવળ જ્ઞાન સ્વરૂપી છું.
હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું. એ તો એક ક્ષાયિક ભાવ સાથે સ્વરૂપ અને સ્વભાવની ઓળખાણ પૂર્ણ દશાની અપેક્ષાએ કરવામાં આવી છે. ક્ષાયિક ભાવોની સાપેક્ષતાની જ્યારે વાત કરીએ ત્યારે એમ કહેવાય કે આત્મા પૂર્ણ છે. પણ ક્ષાયિક ભાવોથી પણ નિરપેક્ષ જ્યારે સ્વરૂપની વાત કરવામાં આવે ત્યારે આત્મા પરિપૂર્ણ છે. સમજાણું ભાઈ? કંચનને જેમ કાંટ લાગે નહીં, અગ્નિમાં જેમ કોઈ દી ઉદય હોય નહીં, એમ સ્વરૂપ અને સ્વભાવમાં કોઈ દી અ આ ઈ ઉ હોય નહીં. સાંભળ્યું? ગુરુદેવશ્રી વર્ણમાળા પ્રમાણે અર્થ કરે. અપૂર્ણ દશા હોય નહીં, એવું. હા, એવી જ રીતે આગળ કહે છે એવું. સમજાય છે? અપૂર્ણતા હોય નહીં, એમાં કોઈ દી અશુદ્ધિ હોય નહીં, ઓછપ હોય નહીં, ઉણપ હોય નહીં, વિકાર હોય નહીં, આવરણ હોય નહીં. અ ફોર અશુદ્ધિ હોય નહીં, આ ફોર આવરણ હોય નહીં, અશુદ્ધિ હોય નહીં એમ કહીને ભાવ કર્મોની ભિન્નતા બતાવી, આવરણ હોય નહીં એમ કહીને દ્રવ્ય કર્મોની ભિન્નતા બતાવી, અને ઉણપ હોય નહીં એમ કહીને પર્યાયની અધુરાશને दूर કર્યા. વાહ जिन्हें हम लोग एक स्वाध्याय લીધું તો આવી રીતે આ બોલું પડે. અશુદ્ધિ ભાવ કર્મ, આવરણ દ્રવ્ય કર્મ, અને ઉણપ ઈ પર્યાયની અધુરાશ. અધુરાશ હોય નહીં છે, એનો અર્થ સ્વભાવ ભાવ કેવો છે? પરિપૂર્ણ છે. સમજાય છે? એવો પરિપૂર્ણ સ્વભાવ ભાવ, જ્ઞાયક સ્વભાવ ભાવ હું યા નિયમ સાર બસ જ્ઞાયક ભાવને કહેવા. ઘણી વાર તો વિચાર આવે, છઠ્ઠી ગાથામાં જ્ઞાત તે તો તે જ છે. शिखर जी वैसा ध्यान से सुनिए. छठी गाथा में जो कहा ना, और प्रमत्त नहीं और प्रमत्त नहीं ये ज्ञायक भाव है. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાએ પણ જ્ઞાત તે તો. છઠ્ઠી ગાથામાંનો જ્ઞાયક ભાવ એટલે નિયમ સાર માનો શુદ્ધ ભાવ અધિકાર. શું સમજાણું? વિજયભાઈની વાત પકડા. ત્યાં 2 લીટીની એક ગાથા અને અહીંયા 38 થી 55 સુધીની બધી ગાથા. શુદ્ધ ભાવ આખો અધિકાર. ત્યાં એક ગાથામાં જ્ઞાયક ભાવની વાત પૂરી કરી, અહીંયા એના માટે આખો એક અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર. સમજાય છે? તો પરદ્રવ્યોની ભિન્નતાની વાત તો શી કરીએ, અહીંયા તો અધૂરી પર્યાયની તો ભિન્નતા ખરી, ક્ષયક્ષમ ભાવ ઉપશમ ભાવ, પણ પૂર્ણ પર્યાય ભાવોની પણ ભિન્નતા, ક્ષયિક ભાવની ભિન્નતા પકડાય છે. વાત બધાને સમજાય છે? પરદ્રવ્યોની ભિન્નતા ઉદય ભાવમાં ગયું, ઉપશમ ભાવ અને ક્ષયક્ષમમાં પર્યાયની અધુરાશની ભિન્નતાની, અધૂરી પર્યાયની ભિન્નતાની વાત ગઈ, અપૂર્ણતાની ભિન્નતાની વાત ગઈ, અને ક્ષયિક ભાવમાં પર્યાયની પૂર્ણતાની ભિન્નતાની વાત થઈ. તો રહ્યું શું હવે? પરદ્રવ્ય છૂટ્યા, પર્યાય ભાવની અધુરાશે છૂટી, અધૂરી પર્યાય કાઢી નાખ્યા, અને રહી સહી પૂર્ણ પર્યાય એને પણ કાઢી નાખ્યા. પણ રહ્યું શું? રહ્યું ને જ્ઞાયક ભાવ. શિખર છે એ હે ગુરુદેવ. હા, एक बात करी मैं शिखरचंद जी साहब ने कान में कीधुं जो गुरुदेव श्री कितनी बढ़िया बात करी. पर्यायમાં હોય ઈ હે હોય ને. શું કીધું આજના પ્રવચન પર? પર્યાયમાં હોય એ જ હે હોય, હે હોય ને. તો પર્યાયમાં જે હોય ને બહાર હોય શું હોય? એ તો વ્યવહારથી જ્ઞેય હોય. જો વસ્તુને જોવાની 3 દ્રષ્ટિ, હે, જ્ઞેય, હે અને ઉપાદેય. શું કીધું સતીશજી? જ્ઞેય, હે અને ઉપાદેય લેવાનું. જ્ઞેય, હે અને ઉપાદેય. તો દેશ દુનિયા ઉદય ભાવ લોકાલોક એ શું છે? બધું જ્ઞેય છે. એ વ્યવહાર છે. તારો જ્ઞેય તું પોતે. 273 નંબરની ગાથા, 71 નંબરનો કળશ. स्वज्ञेय जहां ध्यान ध्याता ध्येय की विकल्प भी वच भेदन, जहां ज्ञान ज्ञाता ज्ञेय બધું તું જ પોતે. સ્વ જ્ઞાતા
श्री कृष्ण भाषा समझ में आ रही है? गुजराती तो समझ में आती पूरी तरह से आपको। हाँ, जो ज्ञान जानता है वह ज्ञान की, वो गेय की रचना नहीं है। गेय की रचना तो गेय के घर में है। जो ज्ञान जानता है, हमारा मैं नवरंगपुरा में एक बात करी, जिन्होंने मैंने आवाज एक भाई બહુ રાજી થઈ એ વાત સાંભળીને ગુરુદેવનું વાક્ય છે એ જાણનારમાં જે જણાય છે એ તો તને જણાય છે અને જાણનારમાં જે જણાય છે એ તને નથી જણાતું। શું કીધું? જો પહેલી વખત આ વાત સાંભળતા હોય તો બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો। જાણનારમાં જે જણાય છે ખરેખર નથી જણાતું, એક વાત। બીજી વાત, છતાં જાણનારમાં જે જણાય છે એ તો તને જણાય છે અને જાણનારમાં ત્રીજી વાત, જે જણાય જાણનારમાં જાણનાર જણાય છે એ નથી જણાતું। आप ध्यान दीजिए। जो ज्ञान जानता है वह ज्ञान की रचना ज्ञेयों से प्रभावित नहीं, नित ज्ञान ज्ञान रहता। हमारे साथ क्या बोला है? यह ज्ञान का शीश महल यहाँ ज्ञानी रहते। प्रश्न है, जवाब હું નહીં આપું, જીનલ બેન પણ બોલશે નહીં, જવાબ તમારે બોલવાનો। यहाँ ज्ञानी रहते हैं, प्रथमान योग वाला ज्ञानी ની વાત ચાલે છે કે દ્રવ્યાન योग વાળો જ્ઞાની? પ્રથમાન योग વાળા જ્ઞાની હોય, ઘણા હોય। દ્રવ્યાન योग નો તો એક જ જ્ઞાની હોય। ખ્યાલમાં આવ્યું? હા, ઓ ગજબની વાતો છે। જાણે તને હૃદય જ્ઞાન તણાય, લખ્યું છે કે એવું લખ્યું છે? જાણે તમને, તમને લખ્યું છે કા? હેમંતભાઈ આમ કેમ નથી લખ્યું? એ જો મારી સામે હોત તો મેં પૂછ્યું તમને કેમ નથી લખ્યું? જાહેર આપે। હા, જાણે તને એક વચન। દ્રવ્યાન યોગનો જ્ઞાની તો એક જ છે, એક જ હતો અને એક જ રહેશે। એનું નામ વિનાયક સ્વભાવ શુદ્ધ ભાવ અધિકાર। બड़ी વિચાર આવતા હમણાં ગુરુદેવના પ્રવચન વખતે ઉપશમ ભાવથી ભક્તિ થશે। ઉપશમ ભાવથી શું થશે? ભક્તિ થશે। અને ક્ષાયિક ભાવ વાળાની દ્રષ્ટિ થશે તો ભક્તિ થશે, ભગવાન પણ નહીં આવે। મને આ વિચાર આવતા હતા। ભગવાનને આપણે જોઈ રહ્યા છીએ, શું દેખાય છે? ઉદય ભાવ, અરહંત અવસ્થા, સિમંદર ભગવાન, 20 તીર્થંકર, તીર્થંકર, ગણધર, જે પણ દેખાય છે શું દેખાય છે? ઉદય ભાવ। બરોબર? બધી બધીને સાધનની વાત કરી, આચાર્ય કુનકુન આ ઉપશમ રસ વરસે રે તારા નયનમાં। ઠીક, કયો ભાવ છે? ઉપશમ ભાવ। અને શુદ્ધ કેવડી, આ હા હા હા, શુદ્ધ કેવડી, ફાટ ફાટ જ્ઞાન, તો કયો ભાવ છે? મોક્ષમ ભાવ। વિનલબેન દૃષ્ટાંતો સમજાણા ત્રણેયના? અને આ હા હા, સિમંદર ભગવાન ચાર ચતુષ્ટયના ધારી, અનંત ચતુષ્ટયના ધારી, ઓહો હો હો, આ હા હા, કયો ભાવ દેખાણો? આત્મા તો દેખાણો છે। ઉદયે ઉદયના દૃષ્ટાંતોમાં ઉદય જ દેખાણો। ઉપશમ, ક્ષયક્ષમ, ક્ષાયિકના પણ આલંબનો અને દૃષ્ટાંતોમાં પણ એ ભાવોને જોયા। પણ ચાર ભાવોથી ભિન્ન ભગવાન આત્મા ક્યાં નજરે પડ્યો? તો આ ચાર ભાવોથી કંઈ પણ આપણે આલંબનને જોઈએ તો ભક્તિ થશે, ભગવતપણો નહીં આવે। તો ભગવતપણો શેનાથી આવે? કે ચાર ભાવોથી પાર થાઓ અને જ્ઞાયક સ્વભાવ ભાવની દૃષ્ટિ કરો તો સ્વભાવ ભાવ દેખાય। એનું નામ શુદ્ધ ભાવ અધિકાર છે। ગુરુદેવની ભાષામાં આ અધિકાર ક્ષેત્રની વાત છે। નિયમ સારમાં આત્માનો અધિકાર કયો? શુદ્ધ ભાવ અધિકાર। શું કીધું? શ્રી કૃષ્ણ સાહેબ, સમગ્ર નિયમ सार में 12 अधिकार है,
लेकिन ज्ञायक स्वभाव का अधिकार कौन सा? शुद्ध भाव अधिकार। तो जीव अधिकार नहीं 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 नहीं, क्योंकि उसमें तो इंद्रिय प्राण 10 प्राण 7 प्रकार के तो जीव की व्याख्या है उसमें। उपचारित सद्भुत व्यवहार से, उपचारित असद्भुत व्यवहार से, न जाने कितने सारे तिक्काले चलुपाणा, न जाने बहुत सारी बातें हैं। यदि जीव अधिकार में ही जीव की बात पूरी होती तो शुद्ध भाव अधिकार लिखने की आवश्यकता ही नहीं होती। अरविंद जी बात समझ में आ रही है आपको? जीव अधिकार में जीव की बात होती ना, जीव अधिकार वाला जीव तो ज्ञान का गेय। क्या कहा? जीव अधिकार वाला जीव तो कौन है? वो ज्ञान का गेय है, वो ध्यान का ध्येय नहीं है। शुद्ध भाव अधिकार का जो भगवान आत्मा है वो ध्यान का ध्येय है, वो ज्ञान का गेय, ये दृष्टि का विषय है। આજે પ્રવચન નવનીતની મેં આપ સૌને વાત કરતો હતો ને, જે ખાસ પ્રવચનો જે ગુરુદેવશ્રીના થયેલા છે એમાં આ શુદ્ધ ભાવ અધિકારનો જો તમને તારીખ સહિત હું વાત કરું છું, 21/7/79 ના દિવસે થયેલો પ્રવચન 38ની ગાથા ઉપરનો, 38ની ગાથા શરૂ થાય છે અને પૂજ્ય ગુરુદેવશ્રી શું બોલે છે? જો શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે, શુદ્ધ ભાવનો અર્થ એ છે કે દ્રવ્ય ત્રિકાલી ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો, જેમાં ગુણ ગુણીનો પણ ભેદ નથી. ઉદયની વાત તો, ઉપશમની વાત તો, क्षयक्षमની વાત તો, હરેક ક્ષયની વાત પણ दूर रहो। शुद्ध भाव और आत्मा, शुद्ध भाव धरने वाला ऐसा भेद भी जिसमें नहीं है। शुद्ध भाव, पवित्र त्रिकाल भाव, एनु नाम शुद्ध भाव। तो हमारी बात क्या रे हिंदी में बोले तो, यह शुद्ध भाव का अर्थ पहले किया, कभी सुना ही नहीं है। शुद्ध भाव, जय भगवान, भक्ति करना, पूजा करना। हड़पेट में लीधो सेठ ने, सेठ वहां के अग्रेसर नरम सागर ना शोभालाल जी की बात करे छे। सुनने का प्रेम है, यह चीज कोई दूसरी है। एक प्रवचन में એવું કીધું, શોભાલાલ આ શોભાની વાત છે। શોભાલાલ સેઠ ને કીધું કેટલી ગજબની વાતો છે। તો આ શુદ્ધ ભાવ અધિકારમાં અપૂર્વ ચર્ચાઓ છે। समय पूरो થવામાં છે, 2 મિનિટમાં એક વાત કરીને વાત પૂરી કરું। શુદ્ધ ભાવ અધિકારમાં કાલે આપણે 38 થી 55 સુધીની ગાથાઓની વિષય વસ્તુ લેશું, વિસ્તારથી લેશું, પણ 3 તબક્કા સમજીએ। 38 થી 44-45 નંબરની ગાથા સુધી, 38 થી 44-45 નંબરની ગાથા સુધી છે શાસ્ત્ર આપણી સામે। આપણે આને આધારિત વાત કરું। 44 નંબરની ગાથા, જેમાં કે 45 નંબરની ગાથા જો, वर्ण गंध रस श्री पुरुष आदि पर्यायो रस वर्ण गंध स्पर्शने संस्थान तेमज सहनन सौ छे नहीं जीव द्रव्य ने। 38 થી 45 સુધી કેટલી ગાથાઓ થઈ? 38, 39, 41, 42, 43, 44, બરાબર। આ જે 8 ગાથાઓમાં પર દ્રવ્ય રૂપ, નો કર્મ રૂપ, એ બધા ભાવોની સફાઈ કરી છે જીનલબેન। અને આ 8 ગાથાઓમાં સમયસારની 50 થી 55 6 ગાથાઓની પૂરી છાયા છે। શું સમજાય છે શ્રીકૃષ્ણજી ભાઈ સાહેબ? સમયસાર में 50 से 55 वाली गाथा 29 ભાવોનો ઉકરડો, ઈ સમયસારના પેટર્નમાં ઈ જે 6 ગાથાઓ 29 ભાવો, ગુણસ્થાન નથી, મરણસ્થાન નથી, સંયમ લબ્ધિના સ્થાન નથી, એવી રીતે આ 8 ગાથામાં બંધ સ્થાન નથી, ઉદય સ્થાન નથી, પ્રકૃતિના સ્થાન નથી, ઉદય ભાવ નથી, ક્ષયક્ષમ ભાવ નથી। આ 8 ગાથાઓમાં એક જ ધારા। મેં રાજકોટમાં એક વાત કરી હતી, આ 8 ગાથાઓ એટલે ઉત્તમ આકિંચન્ય ધર્મ। શું સમજાણું? આકિંચન્ય ધર્મમાં શું હોય છે? न किंचन अपि मम इति आकिंचन, मारू कसूर ज नहीं। नास्तिक परक चिंतन है ना उसमें, तो बंध स्थान नहीं है, उदय स्थान नहीं है, मारण स्थान नहीं है, स्त्री पुत्र परिवार सारी स्त्री पुरुष नपुंसक पर्याय मेरे नहीं है। स्वर्ग आदि 4 गतियां भी ली है, सारी उसकी समरी में कल बताऊंगा आपको 8 गाथाओं में। लेकिन एक ही बात है उसमें, उत्तम आकिंचन सबकी सफाई।
और फिर 40 नंबर की जो गाथा है अर्सव रूपम गंधम, सारे परमागमों में है, उसमें जीव के लक्षण वाली बात कही। और फिर तत्काल कहते हैं दूसरा प्रकरण अब चालू होता है। कौन सा? सिद्धात्मा जो है वही शुद्धात्मा है। सिद्धात्मा जो है वही शुद्धात्मा। सिद्धप्पा तारिसया भवमल्लीय जीव तारिसा भवति। अट जन्म जर मरण जन्म मुक्का अट गुणा लंकिया चेना। ये 47, 48 इन गाथाओं में उनकी चर्चा की और यहाँ तक की 49वीं गाथा। 3 गाथाएं सिद्धात्मा के साथ शुद्धात्मा की तुलना, क्योंकि जो जो विशेषण सिद्धात्मा को लागू पड़ते हैं वे सारे विशेषण शुद्धात्मा को लागू। समय सार की शुरुआत सिद्धात्मा से, समाधि शतक की शुरुआत सिद्धात्मा से, इष्टोपदेश की शुरुआत सिद्धात्मा से। जितने भी आध्यात्मिक ग्रंथ हैं बहुलतया वर्णन सिद्धों को, क्योंकि पूर्णता के लक्ष्य से शुरुआत, वही वास्तविक शुरुआत। तो ये 3 गाथाएं बराबर। और उसके बाद 50वीं गाथा आज ली है। तो इसमें पूरा का पूरा उन्होंने समापन किया और पूर्वोक्त भावों पर गर्व पर भाव तेथी हे गुरुदेव श्री આજના વ્યાખ્યાનમાં શરૂઆતમાં એવું કીધું, વાત એટલી જ છે, હે અને ઉપાધિ। હે એટલે છોડવા લાયક, ઉપાધિ એટલે ગ્રહણ કરવા લાયક। એટલી જ વાત તો આપણને સમજાતી નથી। પ્રકાશભાઈજી, હા, શું કરવા લાયક છે અને શું નહીં કરવા લાયક છે, કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ થયે ભેદ નથી। કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરવા લાયક આ છે। ખરેખર તો વાત એવી છે, કરવા લાયક આ છે એટલા બોધમાં નહીં કરવા લાયક એ આવી જાય છે। જ્ઞાનમ પચ્ચખાણમ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે। નૈરોબીના પ્રવચનમાં ગુરુદેવશ્રીને શ્વેતાંબરના બધા ભાઈઓ બધા ત્યાંના લોકો પૂછતા, કોઈ તમારા દિગંબરો વાળા અમારી દેરાસરે આવતા જ નથી, અમે બધા શ્વેતાંબરો તમારા મંદિરે તો આવીએ, તમારા વાળા બધા અમારા દેરાસરમાં કેમ નથી આવતા? ગુરુદેવશ્રી ખબર એમાં જવાબ શું આપ્યું છે? ભાઈ તમને શું સમજાણું અરવિંદભાઈ? તમારી કુળ પરંપરાના બધા પ્રશ્ન પૂછી લો નૈરોબીના પ્રવચનમાં। સમયસાર દોહન, વચનામૃત દોહન, અદ્ભુત પ્રવચનો છે બરાબર। તો 50મી ગાથા એવી, અને પછી 51 થી 55ની આ ગાથામાં એક જુદો ટોપિક છે, રત્નત્રય વાળું પ્રકરણ છે। એમાં વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્ન, એવી રીતે આ 3 તબક્કામાં શુદ્ધ ભાવ અધિકારની બધી ગાથામાં સરસ વિષય લીધું છે। આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ જે અદ્ભુત છનાવટ 50મી ગાથામાં કરી છે, આપણને ખરેખર આ પંચમ કાળમાં વીરડી ફૂટી છે પરમાગમની। પરમાગમની આ અપૂર્વ વીરડી ફૂટી છે। તરસ તો અનાદિકાળની લાગેલી છે પ્રકાશભાઈ, હા, તરસ તો અનાદિકાળની છે। બસ સરસ મજાનું યથાર્થ દૃષ્ટિનું ગળણી લો, યથાર્થ દૃષ્ટિનો સ્વચ્છ ધવલ ગળણી લો અને આને પાણી ગાળી પરમાગમોના અમૃતનો રસપાન કરો અને જે માર્ગે तुम चले हम चले आपके कदमों पर नित्य यही भावना। આવી રીતે આ દૃષ્ટિ આપણે કેળવીએ એવી મંગલ ભાવના સાથે વિરામ વિશેષ વિશેષ। ઓમ નમઃ સિદ્ધે। निज निधि निज में बताए यहाँ अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। परोपकार जिन वरनो वंदनो धनी। हे
जपो दिन रैन, जो तेरी शरणागहि सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो